ઈ પાછું લૂસવાનું કોને મારા બાઈ થયો બાઈ કોણ બાઈ તેનો મારો મગજ વિયો ગયો અડધો તો ઉતારીને ઘા કરી દેવાય. વધારે નહીં બોલતા તમારી હાઈટ ની છું. આ નજર થી નજર મળે છે. ગાઈઝ આજે પલકને હું ચેલેન્જ કરું છું. રિવર્સ જા એને ચપ્પલ પહેર્યા તું બૂટ પહેર્યા છે આમ તો જો એની ચેલેન્જ છે કે હું 5 ગણું ત્યાં દોડીને મારી પાસે એને પહોંચી જવાનું. ઓકે ઓકે ના ના I'm hearing your voice in my dreams. I wanna આમ એમને ઝુલાવાના. મહાદેવ મહાદેવ તો આજે સવારમાં છે ને હું સોરા ખોલું છું. જો સવાર સોરા તો તમને એમ થતું છે પલકે એક ને એક કપડા કેમ પહેર્યા હોય પણ એક ને એક કલર ના હાથ જોડી કપડા એને લીધેલા છે. હા વોટ ઇઝ ધીસ? હાથ જોડી અને આજે માથામાં તેલ નાખ્યું એટલે બ્લોગ તમને એમ થતું છે પલક પેન ઘરે રહેતી ત્યારે હાવ હારી રહેતી અને અત્યારે ગાંડા જેવી રહી. ત્યારે એના મમ્મી હે ને ત્યારે એને 2 ઝપાટ મારીને કહેતા પલક આપણે આ કપડા નથી પહેરવાના આજ પહેરવાના છે. તો આ મેડમ રોતી ત્યારે કપડા ચેન્જ કરતી. થાપણ નથી મારી મને. મારી નથી પણ મારવાની જરૂર હતી તો અત્યારે સુધરી ગયું હોત. અત્યારે લાડ લડાવું છું ને એટલે બધું. ત્યારે મમ્મી ઘરે હતી ને ત્યારે મમ્મી પરાણે મને હેર સરખા રખાવતા, સરખી રીતને તૈયાર થવાનું કહેતા, સરખા કપડા પહેરવાનું કહેતા. હવે તો કોણ ખાવાનું હે સિટી જિંદગી. આડી સિટી જિંદગી 12 વાગે ઉઠીને સિટી જિંદગી કહેવાય ને સિટી જિંદગી. સારું હાલો ભાઈ આજે હું સોરા ખોલી નાખું ને ફટાફટ જમવાનું બની જાય એટલે ભૂખ એવી લાગી જોરદાર. કાલે આપણે વાત થઈ હતી કે આપણે વહેલું ઉઠી જવાનું છે સવારે 5 વાગે વહેલું. 5 ના 12 વાગી ગયા છે. એમાં પાછા અમે રાતે અહીંયા સૂતા હતા ને બહાર તો બહાર કંઈક શું કહેવાય નીકળો અવાજ જ આવતો હતો. શું કહેવાય એવો અવાજ આવતો હતો. પછી મેં દાલ રૂમમાં હોય તો જ ઊંઘ આવશે અને ગરમી એટલી થતી. ભલે ક્યાં જાશો ઉગાડ પગે માનતા રાખી છે. અચ્છા ડોગ બિસ્કિટ આવી જાવ ઉપર હાલો કામ છે તમારું. એટલે કઈ વહેલું ઉઠાણું નહીં. ઉઠ્યા 12 વાગ્યા 12 વાગે ઉઠીને ફ્રેશ થયા તો 1 વાગ્યો. દૂધ પીધું તો 2 વાગી ગયા. જીમાં તો 2:30 વાગી ગયા. અત્યારે 3 વાગી ગયા. ઘરનું કામ કરશું તો બ્લોગ એ નહીં થાય. ગાઈઝ આજે પલકને હું ચેલેન્જ કરું છું. રિવર્સ જા એને ચપ્પલ પહેર્યા તું બૂટ પહેર્યા છે આમ તો જો ઊંચી મેડીના ઊંચા મોલ હાલ ફટાફટ હું કહું ને એની ચેલેન્જ છે કે હું 5 ગણું ત્યાં દોડીને મારી પાસે એને પહોંચી જવાનું. ઓકે ઓકે ના ના 1 2 3 4 5 પોગી તો ગઈ. વાંધો ન આવ્યો. પડાઈ જશે પગ ભાંગી જશે. ભલે ભાંગી જાય. આના કરતા પણ ઊંચા હિલ્સમાં ચાલેલી છું. ના પાણી પી લે પેલા તો હાલે. વધારે નહીં બોલતા તમારી હાઈટ ની છું. આ નજર થી નજર મળે છે. તો ઉપર થોડા ફોટોશૂટ કરવાના હતા તો કરી લીધા છે. હવે બહારના લોકેશન ઉપર જવું છે તો બહારે જઈ રહ્યા છીએ. ત્યારે પાવર બેંક ને સાથે લીધી છે તો હું પણ સાથે લીધા છે પણ લેવા તો નતા તો પણ લઉં છું. આ તો મને એમ થયું કે લઈ લઉં ભલે ને 1-2 ફોટા પડતા તો એમને કઈક મુકાતું. બાકી તો હું એકલી જવાની હતી મારી 4x4 લઈને. આ તો દયા આવી ગઈ ને તમે લેતી જાઓ. મને એમ હતું મારા માટે દરવાજો ખોલ્યો ત્યાં તો વહી ગયા. અત્યારે આપણે જે કામ કરવાનું જઈએ છીએ ત્યાં જવાનું છે કે આજ કરવાનું છે તારે? માથું ખાય જેના કપડા વેરા જેનો રીલ્સ બનાવ તેનો મારો મગજ વિયો ગયો અડધો. તો ઉતારીને ઘા કરી દેવાય પછી હરગાઈને ખાય છે ને મગજને. તો તું શું કરીશ? તે કઈ નહીં હું મારો મગજ આપી દઈશ. તારો મગજ માર જ જોતો. તો કઈ સારું ચાલો ભાઈ સારું લોકેશન મળે ને જઈએ. કઈ ખબર નથી કે લોકેશન પર જઈએ છીએ. તો અહીંયા મસ્ત મજાનું એક લોકેશન મળી ગયું છે રીલ્સ બનાવવા માટે. અહીંયા કોઈ આજુબાજુ કોઈ ગાડી ન આવે કાંઈ નહીં. બસ ખાલી સુમસાન બસ વરસાદ ન આવી જાય. રીલ્સ તો બનાવે છે હમણાં. એ આગળ પાછળ ક્યારની એમ જ કરે છે. એક રીલ શૂટ કરવી છે કે પણ એના હેર છે ને એ ભીના છે. જો શું કરે છે ઉપર આ નેણ ઉપર આવું લગાવીને આવી બ્લેક કલર શું કામ લગાવ્યું તે? મને નથી ગમતું. તમે પરાણે કરાયું. ઈ પાછું લૂસવાનું કોને મારા બાઈ થયો. બાઈ કોણ બાઈ? વાવ હવે કેવી આંખ સારી લાગે. ગાડી આવે વાય 4 વ્હીલ આવે. હા લૂચો ભાઈ આ સરખે સે લૂસો. આ છોકરું છે કે છોકરી છે ન સમજાતું. એટલે રીલ્સ શૂટ કરવામાં બાજવાનું પણ થાય, વરસાદ પણ નડે, ધમું પણ. મારી એકે રીલ્સ નું શૂટ થઈ. તો તમારે રીલ શૂટ કરીને ક્યાં જાવ? તમે તો આમ બનાવે રાખો એટલે થઈ ગઈ રીલ શૂટ. ગાડીઓ આવે રાખે વારે ગાડીઓ આવી ગઈ. વરસાદ ચાલુ રહે. વરસાદ પણ આવી ગયા. આમ જો છાટા ઝરમર આવે રાખે છે. અને લોકેશન કેવું બેસ્ટ છે એક વાત કર. હા લોકેશન આમ જો આમ કે ઉતરવામાં એક પર તો ઓય બાપા દરવાજો ખુલતો નથી મારાથી. દરવાજો થારનો તો બહુ ભારી છે તમને ખબર જ હશે. તો ભારી છે તો ખુલ બાપા મોટા છાટા આવ્યા. આજ રીલ્સ નહીં બનાવવા દે. કેવી મસ્ત લાગે છે.
વાવ. કાલનો વરસાદ એવો આવે જાણે માથે કરા પડે છે. ઓ ભગવાન, રીલ્સ મૂકો ને. બસ ટોપિક વિચારો. ટોપિક વિચારો તો શું, આમાંથી ગોતીને ઈ જ કરું છું ને. અચ્છા એવું છે. કેમ વિખીન નાખી વરસાદ આવી ગયો ટાઈમે જ. તમને વિચાર હશે કે આ શું લખાયું, તો કોમેન્ટ કરીને કહેજો એ શું લખાવેલું છે તારમાં. તું કે તો શું લખાવેલું છે? ના નો કહેવાય કે તો. ન કહેવાય. વરસાદ ભગવાન ઘડીક રહી જાવ ને. જીવડા પણ આવવા માંડ્યા વરસાદના. ઓહો, હવે લાઈ બહાર છે, અંદર નથી. ખબર છે ને, તો પણ હલતું નથી. બોલો, બીતું નથી. નકર આપણે આમ દેખાતું હોય ને કોક આપણે આમ કરે તો કેવું બીક લાગે. ભાઈ પર આને હાથે આલ્યું. પિંગ્યું. ખાગ્યું. ઉડી ગયું. મેં ગિર ગઈ. આ ભીનું છે, પગ લપટે એવું છે. પગ ભાંગતી નહીં હોતું, નકર લેવાના દેવા થશે મારે. કાઈ ન થાય. You were the type that eclipsed the room. I was the one who arrived too soon. But no one would ever bet. શું બોલતો પાછી બે ટોકરા? કાઈ નહીં. ટોકરા હું ટોકરા કઈ નહીં. ચલો જોતા બાજુ તું શું બોલેસ તું? ઓય લપ કરે ક્યારની લપ કરે. તો ગાઈઝ, અમે અહીંયા છે ને રીલ્સ બનાવવા માટે આવ્યા હતા, પણ તમે જોઈ શકો છો ક્યારના આવ્યા ત્યારનો વરસાદ રહેતો જ નથી. પટ ચાલુ જ રાખે છે. એના હિસાબે રિઝલ્ટ પણ સરખું નથી આવતું. તો પણ મારી એક રીલ શૂટ થઈ છે, પણ એ પણ થારવારી થઈ છે. પણ મારે છે ને સોંગ વાળી રીલ શૂટ કરવી હતી, પણ એ ના થઈ. કેમ કે વરસાદ આવે છે અને પાછું વાતાવરણ આખું શું કહેવાય ધુમરું છે, એટલે સરખું રિઝલ્ટ પણ નથી આવતું. પછી ધમો મેં એક મોટિવેશન વિડીયો બનાવ્યો. ચલો અત્યારે હવે જવાનું છે ઘરે. આટા મારવા જવું હતું પણ નહીં લીધું. કાઈ નથી જાવ, મારી ગાડી બગડે એના હિસાબે નહીં જવાનું. મેં તમને 2 દિવસ પહેલા પાણીપુરી નું કીધું તું, તમે મને કેમ ન ખવડાવી પાણીપુરી? તો અત્યારે ઘરે જવા ટાઈમે પાણીપુરી નું ક્યાંથી આવ્યું એમ કહું છું. તો મને અત્યારે યાદ આવી ગયું. તો હું શું મેં કરું? તમે કાર સર્વિસ કરાવવા ગયા ત્યારનું તમને મેં કીધું તું. તો અત્યારે લઈ જાવ ને. ગાડી બગડે માં, તું ગાડી ધોઈ દેસ ને? હા પાક્કું. માલી ગાડી છે તો હું ન ધોઈ દઉં? હા પણ ધોઈ દઈશ ને. એ ખાલી જોઈશ નહીં, ધોઈ દઈશ. સારું, જાય પાણીપુરી ખાતા. થેન્ક યુ. ઓછો વરસાદ આવે ને તો આખી ગાડી બગાડી નાખે, અને એના કરતા સારું ફૂલ આવી જતો હોય તો કેવું સારું. ફૂલ? વોટ ઇઝ ધીસ ફૂલ? વરસાદ જોરદાર વરસાદ આવી જાય એમ બોલે. શીખ મારી પાસે, શીખ કઈ. ફાઇનલી પાણીપુરી આવી ગઈ છે. મને એકલો મૂકીને ખાવા માંડી. આ તીખી કરી છે પછી ખબર છે ને? તીખી હોય તો ચાલે, મને કઈ પ્રોબ્લેમ ના થાય. યાદ છે શું થયું તું? એક થયું તું. થોડુંક બેસવું પડે વધારે, બીજું કઈ ઇશ્યુ ન આવે એમાં. કઈ નહીં, પછી કહો છે નાસ્તો કરી લો પેલા. પાણીપુરી તો ખાઈ લીધી, પણ પાણીપુરીમાં છે ને જેનું પાણી છે ને એટલું ઢોર્યું નાખું ટેબલ બગે. વાસણ સાફ કરવા જવાનો પ્લાન હતો તો 3 પ્લેટ ખાધી. તો એક છે ને પાણીપુરીની મતલબ પાણીની પ્લેટ આવે, એક છે મસાલા પૂરીની પ્લેટ આવી હતી. ટોટલ કેટલી 4-5 પ્લેટ ત્યાં હવે હતી. ઉભા રહેજો. તમને તો જાણે એમ સમજાવે કે તમે કોઈ પાણીપુરી ખાધી જ નહીં. હા પણ હું સમજાવું છું. હું બધી જગ્યાએ ખોટી ન હોવી જોઈએ. તો એ રીતના હતું. જે પછી એક મેન જે ડીશ આવે ને પાણીની, એ જે ડીશ છે ને બધી હું ભેગી કરીને મેં કીધું એ ભાઈને બિચારાને ખોટી બધી ભેગી કરવી નહીં, તો મેં કીધું એમને ભેગી કરીને આપું એમ. તો બધી 4 જે પ્લેટ હતી ને 4-5 પ્લેટ, એ બધી મેં એક ઉપર મૂકી દીધી. અને પાણીની પ્લેટમાં છે ને મારો હાથ લાગી ગયો, તો છે ને પાણી બધું ઢોરાઈ ગયું. જતો પલક ઓલી ડીશ ઓલા ભાઈને તકલીફ થાય છે, મૂક્યો જતો. તમે છો ને જાન તો ઈ જો ને આગળી ભાઈ નો વિચારતી હતી. એ તમને જાઓ એ કામમાં રાખશે. જાઓ વાસણ ટકવામાં તો રહી જાવ, આપણે એવું કઈ નહીં. હો આવતી ગયું થોડું, હાલો નીકળી. જોરદાર વરસાદ આવી ગયો આજ પાછો. કાલની જેમ ઈ ટાઈમે ભાવનગર ની અંદર વરસાદ આવ્યો. આમ તો જો રોડ પર પાણી ભર્યા છે. ખોલું કાચ. ઓહો કેટલો વરસાદ આમ તો જો. બહાર પાણી ભરાઈ ગયા અને વીજળી એવી થાય છે ને. હજુ વરસાદ ધીમો પડ્યો છે, પણ આપણે અહીંથી નથી જવું. હજી પાણી દેખાડો તમને. હમ પાણી જોયું ને તો ગાઈઝ પાણી જો અહીંયા ભર્યા. અત્યારે પાણી ઓછું છે અહીંયા. થોડીક પછી બહુ આવશે. પાણી ભરાઈ ગયા એટલે.
like a ghost in my mind. I can't escape you. I need to believe it was right letting you go. 'Cause you are like a ghost in my mind. I wanna escape you, but I do not believe it was right letting you go. I can't stand the thought of losing you. Tell me, do you think of me too? 'Cause every song just reminds me of you and it kills me. No, it was a mistake letting you go. 'Cause every song just reminds me of you and it breaks my heart. You're still here though we're apart. I'm seeing your face in my dreams. I can't escape you. Like a movie on repeat, the scenes just go on. I'm hearing your voice in my dreams. I wanna escape you. મહાદેવ તો ઘરે પહોંચી ગયા ત્યારે માથું બધું પલ્લી ગયું ને કાન ખજૂર આવ્યો હતો. કાન ખજૂર કાઢતા હતા પણ ગયો નહીં. પછી હવે અત્યારે પલક માટે આવ્યું છે ગિફ્ટ. કોણે આપ્યું ગિફ્ટ? તો સબસ્ક્રાઇબરે ગિફ્ટ આપેલું છે, મળવા માટે આવ્યા હતા તો એમને ગિફ્ટ આપેલું છે. 2 ગિફ્ટ આપ્યા છે. એક આ છોટું શું છે અને એક મોટું બધું ગિફ્ટ છે. એક આ છે. પપ્પા આમાં તો પાણી ભરાઈ ગયા. અરે પલટતા પલટતા દેવા આવ્યા હતા. પેલા નાનું ગિફ્ટ ખોલી, કઈક કદાચ મારું ફેવરિટ વસ્તુ હોય. શું હશે ગેસ્ટ કરો? તને ખબર, મને તો નહીં ખબર હોય. બોલો લ્યો. લાવ ખોલ દઉં. ચલો ઓપન કરો. વાવ, માનું કાનુડું. વાવ, કાનુડો છે ને? કૃષ્ણ ભગવાન કાનુડો એક નહીં. નહીં તો સબસ્ક્રાઇબરે બહુ મસ્ત ગિફ્ટ આપેલું છે તો મને આપ્યો છે કાનુડો. કેટલા મસ્ત છે ને. એના કપડા પણ આપેલા છે. વાવ, આ ઉપર એની જે આવે પહેરવાનું, આ ઉપર આમ પહેરવાનું છે. પછી એમનું શણગાર કરવા માટે બધી વસ્તુ છે. પછી એમના કપડા પણ છે. વાવ, કપડા પણ કેટલા મસ્ત છે. ચલો કપડા પહેરાવી દો. તો જોઈ શકો છો મેં એમને કપડા પહેરાવી દીધા છે. કેટલા મસ્ત લાગે છે. ચલો ભાઈ, થેન્ક યુ. હજુ એક ગિફ્ટ બાકી છે. આ ગિફ્ટ છે ને પલળી ગયું છે કેમ કે ભાઈ છે ને 2 વ્હીલ લઈને આવ્યા હતા ને વરસાદ અત્યારે ફૂલ ચાલુ હતો એના માટે. એના માટે નહીં, એટલા માટે. એટલા માટે. તો આ છે કૃષ્ણ ભગવાન માટે ઝૂલો. વાવ, ગોપાલ મારું પારણીએ ઝૂલે રે. ચલો અમને બેઠાડી પણ દઉં. ચલો બેઠી જાઓ. ઉભા રહેજો. ઘરખા બેઠાડવા પડશે તો તારે. બહુ મસ્ત છે. ખમી જાજો. જો કેટલું મસ્ત છે. આમ એમને ઝુલાવાના. જય શ્રી કૃષ્ણ ભગવાન. કેટલું મસ્ત છે ને. વાવ, શું ગમે આમાં તને? કાનુડો. ચાલો ઘરે પહોંચી લીધું, ગિફ્ટ ખોલી લીધું. કૃષ્ણ ભગવાન હર હર મહાદેવ. અને હવે આપણે કપડાં ચેન્જ કરી લઈએ ફટાફટ, કેમ કે કપડાં ચેન્જ કરવા પડે એમ છે. કેમ કે કપડાં ભીના નથી પણ માથું ભીનું છે અને નાઇટ થઈ ગઈ છે તો હવે નાઇટ વેર જ પહેરવા પડશે. અત્યારે વાગ્યા છે 12:13 અને 12:13 વાગે હું થયો છું ફ્રી. અત્યારે મારું બધું જ એડિટિંગ પતી ગયું. બધું એડિટિંગ પતી જાય તો શાંતિ થાય કે ભાઈ એડિટિંગ બધું પતી ગયું, શાંતિ થઈ ગઈ. કેપકટ એપ્લિકેશન આવે ને આપણે અહીં ઇન્ડિયામાં અલાઉ નથી. ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે હું કન્ટ્રી બદલાતો હતો. કન્ટ્રી બદલી ની પછી એમ 3 કલાક મારું ખાઈ ગયું પછી કેપકટ ડાઉનલોડ થયું. અને પલકની વાત કરું તો પલક અત્યારે છે ને આરામમાં છે, ખાધા વગર સૂઈ ગઈ છે. અને મને ભૂખ લાગી તો મેં થોડું 2 બટકા ખાધા. આના 2 બટકા ખાધા, એમાંય કડવી નીકળી પાછી મૂકી દીધી સાઈડમાં. આજ તો એડિટિંગમાં જ 12:14 થઈ ગઈ છે. સારું ચાલો તો બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. કોઈ ટ્રીપ ગોઠવવી છે તો તમે કયો ક્યાં જઈએ કોમેન્ટ કરીને કહેજો. બાય. ફાઇનલી ગાય તો અત્યારે ટાઈમ થયો છે 12:13 થઈ છે રાતના અને સવાર થઈ જશે હમણાં થોડી વાર. ટાઈમ થયો છે અત્યારે 12:13 અને તમને શું બોલું છું, ટાઈમ થઈ ગયો છે અત્યારે 12:13 અને મસ્ત મજાનો એક ટાઈમ થઈ ગયો છે 12:13 અને અત્યારે એડિટિંગ પત્યું છે. એડિટિંગ થઈ જાય એટલે એમ શાંતિ થાય કે સવારે ઓમ શાંતિ અમારે સોરી
ઓમ શક્તિ